તો જો તમે પણ ગરમીની સિઝનમાં બહારના કોલ્ડ ડ્રિંક્સ પીતા હો તો તેના બદલે ઘરે જ એકદમ સરસ મજાનું નેચરલ એવું કોલ્ડ ડ્રિંક્સ બનાવીને તૈયાર થઈ જાય છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું ગરમીની સિઝનમાં બોડીને ઠંડુ રાખે અને સાથે સાથે એસિડિટીમાં પણ રાહત આવે તેવું જીરાનું શરબત. તો જો તમને ઘરે બનાવેલા નેચરલ ડ્રિંક જ પસંદ છે તો આ બેસ્ટ ઓપ્શન છે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે ધીમા ગેસ ઉપર પેનને ગરમ કરવા મૂકી તેમાં અડધો કપ આખું જીરું ઉમેરવાનું છે. સાથે તેમાં 2 ટેબલ સ્પૂન આખા કાળા મરી ઉમેરવાના છે. હવે બંને વસ્તુને ચલાવતા જઈ ધીમા ગેસ ઉપર શેકી લેવાની છે. અહીંયા આપણે એકદમ ડાર્ક કલરનું થઈ જાય ત્યાં સુધી નથી જીરાને શેકવાનું. આછો કલર ચેન્જ થાય અને શેકાવાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી જ ચલાવતા જવાનું છે. તો 3 મિનિટ જેવું મેં શેકી લીધું છે. હલકો કલર પણ ચેન્જ થયો છે, તમે જોઈ શકો છો. વરાળ પણ નીકળવા લાગી છે અને સુગંધ પણ સરસ આવી રહી છે. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને બંધ ગેસ ઉપર જ પેન હજી ગરમ છે તેમાં રીતે ચલાવતા જવાનું છે. ત્યાર પછી જીરાને બીજા વાસણમાં લઈ લેવાનું છે અને ઠંડુ થવા દેવાનું છે. હાથેથી તમે અડો એટલે એકદમ ગરમ ના લાગે, હલકું ગરમ હોય એવું ચાલશે. તો હલકું એવું ગરમ છે જીરું. હવે મિક્સરમાં 1 ચમચી સંચળ પાવડર ઉમેરવાનો છે. તેમાં જીરું અને મરી જે આપણે શેકીને રાખ્યા હતા એ બધા ઉમેરી દેવાના. 2 ચમચી અહીંયા હું દળેલી સાકર ઉમેરી રહી છું. અને હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે પીસી લેવાની છે. તો એકદમ બારીક એવું આપણે પીસી લેવાનું છે. તો બંને વસ્તુ સરસ રીતે પીસાઈ ગઈ છે. હવે મિક્સરને બંધ કરી દેવાનું છે. તો આ રીતે એકદમ સરસ બારીક પાવડર કરી લેવાનો છે. હવે આ પાવડરને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાનો છે અને જ્યારે પણ તમારે જીરાનું શરબત બનાવવું હોય ત્યારે આ પાવડરનો ઉપયોગ કરી અને બનાવી શકો. તો જીરું શરબત બનાવવા માટેનો એકદમ સરસ મજાનો મસાલો બની અને બિલકુલ તૈયાર છે. તો હવે તેનો ઉપયોગ કરીને આપણે શરબત બનાવી લઈએ. હવે અહીંયા મેં 2 સર્વિંગ ગ્લાસ લીધા છે. તેમાં 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ લઈ લીધો છે. બરફના ટુકડા લઈ લેવાના છે બંને ગ્લાસમાં. આ શરબત જો તમને થોડું સ્વીટ વધારે પસંદ હોય તો 1 ચમચી ઉપરથી દળેલી ખાંડ ઉમેરી શકાય અથવા તો દળેલી સાકર. મેં અહીંયા સાકર લીધી છે. થોડું મીઠું ઉમેરી દેવાનું છે સ્વાદ પ્રમાણે. અને હવે જે જીરા પાવડર આપણે બનાવીને રાખ્યો છે તે ઉમેરી દેવાનો છે. તો 1 ચમચી હું અત્યારે બંને ગ્લાસમાં ઉમેરી રહી છું. તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ થોડું વધારે પણ ઉમેરી શકો. અને હવે તેમાં એકદમ ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે. અહીંયા પાણીના બદલે તમે સોડાનો પણ ઉપયોગ કરી શકો. તો જો તમે સોડા ઉમેરશો તો તમારી જીરું સોડા બનીને તૈયાર થઈ જશે અને પાણી ઉમેરશો તો શરબત બનીને તૈયાર થશે. તો તમારા ઉપર છે કે તમારે કઈ રીતે તેને સર્વ કરવું છે. જીરું સોડા પસંદ હોય તો એ રીતે અથવા તો બંને પણ બનાવી શકો. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અહીંયા આપણે એકદમ બારીક પાવડર બનાવ્યો છે એટલે શરબતને ગાળવાની જરૂર નહીં પડે. તો તમે પણ એકદમ બારીક જ પીસજો. તો આ રીતે ઘરે જ એકદમ સરસ મજાનું જીરું શરબત બનીને તૈયાર થઈ જાય છે. અથવા તો જો સોડાનો ઉપયોગ કરો તો જીરું સોડા. ગરમીમાં ખાસ જીરું પીવું જોઈએ. શરીરમાં ઠંડક આપે છે અને એસિડિટી પણ દૂર કરે છે. તો બહારના કોલ્ડ ડ્રિંક્સ ના પીતા આ રીતે ઘરે જ નેચરલ ડ્રિંક બનાવીને પીએ તો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. નાનાથી લઈ મોટા દરેકને પસંદ આવશે. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.